नमस्कार दर्शक मित्रों, जय श्री कृष्ण, हर हर महादेव, नमश्चंडिकाय। આજે આપણે જાણીશું કે માં ભગવતીને પ્રસન્ન કરવા, માં અંબાને પ્રસન્ન કરવા માટે વ્રતાનુષ્ઠાન ઇત્યાદિ કાર્યો કરવા માટે આ શારદીય નવરાત્રિનો આરંભ થવા જઈ રહ્યો છે। ત્યારે આપણે આપણા ઘરે ઘડાની સ્થાપના, ઘટ સ્થાપના કરતા હોઈએ છીએ। તેવા લોકોએ આ વિડીયો ખાસ જોવાનો છે કે ઘડાની સ્થાપના, ઘટ સ્થાપના કરવાની સાચી રીત કઈ છે। તેનું પ્રમાણ આપણને અનેક ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે। તો સૌ પ્રથમ તે શ્લોકનું શ્રવણ કરીએ, પછી તેનો અર્થ સમજીએ। અધોમુખમ શત્રુ વિવર્ધનાય ઉર્ધ્વસ્ય વક્ત્રમ બહુરોગ વૃદ્ધ્યૈ પ્રાચીમુખમ વિત્ત વિનાશનાય તસ્માત શુભમ સન્મુખમ નારિકેલમ। એટલે કે કળશની ઉપર, ઘડાની ઉપર શ્રીફળ મૂકવાની રીત આ શ્લોકમાં બતાવવામાં આવી છે। તો આપણે બધા આવી રીતે શ્રીફળ મૂકતા હોઈએ છીએ। તો આવી રીતે કળશની ઉપર, ઘડાની ઉપર શ્રીફળ મૂકવાથી શું થાય છે? બહુ રોગ વૃદ્ધિ, રોગોની અંદર વૃદ્ધિ થાય છે। આવી રીતે કળશની ઉપર શ્રીફળ મૂકવાથી શું થાય છે? શત્રુ વિવર્ધનાય, શત્રુઓની અંદર વૃદ્ધિ થાય છે। તો કળશની ઉપર કે ઘડાની ઉપર એક પાત્ર રાખવું જોઈએ અને પાત્રની ઉપર જો શ્રીફળ આ પ્રમાણે મૂકવામાં આવે છે તો વિત્ત વિનાશનાય, એટલે કે લક્ષ્મીજીનો નાશ થાય છે। તો ઘડાની ઉપર શ્રીફળ મૂકવાની સાચી રીત આ પ્રમાણે બતાવવામાં આવી છે। તો જે ઘટ સ્થાપના કરવાવાળા ભક્તો છે તે વ્યક્તિઓએ ખાસ આનું ધ્યાન રાખવાનું છે। પરંપરા અનુસાર જો તમે મૂકશો તો કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે નહીં। આ શાસ્ત્રીય પ્રમાણ સાથે શ્રીફળ આ રીતે કળશની ઉપર, ઘડાની ઉપર મૂકવું જોઈએ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમશ્ચંડિકાય।